સિમ્બા રિસોર્ટમાં આખો દિન આયા ને બપોરે પીધા ગ્લાસ ભરી ભરીને કેરીના રસ. ગુડ આફ્ટરનૂન, જય માતાજી. સ્વાગત છે તમારું બધાને અમારા મિની બ્લોગમાં. આપણે આવી ગયા હતા જુનાગઢ થી સીધા સાસણ ગીરની અંદર આવેલા સિમ્બા રિસોર્ટમાં. આવી ગયા આપણા રૂમીને. રૂમ તો હતો લક્ઝરી એક નંબર ને. પછી બધા ભાઈઓ ભેગા આવી ગયા સીધા નાવા. આપણને તરતા આવડતું નતું એટલે આપણે ટ્યુબમાં બેહીને નાવું પડ્યું. તોય તમારા ભાઈને તરતા આવડતું નતું તોય હિંમત કરીને મેં તો મારી દીધો સ્વિમિંગ પુલમાં ધુબાકો. ઈ સ્વિમિંગ પુલે નાઈને થાકી ગયા તો અમે આવી ગયા પછી બીજા સ્વિમિંગ પુલે નાવાના. ત્યાં તો કબૂતર આવી ગયું પાણી પીવાને. પછી બધા નાઈને થાકી ગયા એટલે અમે બધા આવી ગયા રૂમે ને આપણે બદલાઈ લીધા કપડા. બપોરના વાગી ગયા હતા 12:30 ને. અમને બધાને લાગી ગઈ ભૂખ તો અમે બધા આવી ગયા જમવાના. આ ભાઈ તો જયમાં પેલા કેરીના ગ્લાસ પીવા માંડ્યા. પછી બધા ભાઈઓ જમવાની ડીશ લઈને બેસી ગયા નીચે ને. આ ભાઈ કેટલા ગ્લાસ રસ પી ગઈ છે તમને ખબર હોય તો ફટાફટ થી કોમેન્ટ કરી નાખો. જમીન આવી ગયા પાછા અમે અમારા રૂમે ને. આ છે અમારા રૂમ ની ચાવી ને. પછી આપણે સુઈ ગયા ઘડીક ને. બપોરના વાગી ગયા 5 ને. ચડો પે નીકળી ગયા બારે બગીચામાં ચક્કર મારો ને આપણને મળી ગઈ કેરી. તમે ફોલો કરીને ફૂલ લોગ યુટ્યુબ માં જોયો. મળશે બીજી મિનિટ માં.